લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્ટેટ ઓફ રામાધાણી પર તંત્રનું બુલડોઝર. ચાણસ્મામાં ગેરકાયદેસર ફાર્મ હાઉસ તોડાયું. સ્ટેટ ઓફ રામાધાણી પર તંત્રનું બુલડોઝર. ચાણસ્મામાં ગેરકાયદેસર ફાર્મ હાઉસ તોડાયું. પાટણમાં પોલીસ વાન પર હુમલો કરનારાઓ પર તવાહી. જીલિયા ફાર્મ હાઉસ. સ્ટેટ ઓફ રામાધાણી પર દાદાનું બુલડોઝર. ચાણસ્માના ભાવેશ જીલિયાનું ફાર્મ હાઉસ તૂટ્યું. ચાણસ્માના જીલિયા ગામે થયો હતો હિચકારી હુમલો. ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર. ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું. પાટણ જિલ્લાના ચર્ચાસ્પદ બનેલા જીલિયા ગામના ફાર્મ હાઉસ અને પોલીસ પર હુમલાના મામલે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ ઓફ રામાધાણી તરીકે ઓળખાતા ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે થોડા દિવસો અગાઉ ફાર્મ હાઉસ અને પોલીસ વાન પર થયેલા હુમલાના કેસ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું. સ્ટેટ ઓફ રામાધાણી પર તંત્રનું બુલડોઝર. ચાણસ્મામાં ગેરકાયદેસર ફાર્મ હાઉસ તોડાયું. પાટણમાં પોલીસ વાન પર હુમલો કરનારાઓ પર તવાહી. જીલિયા ફાર્મ હાઉસ. સ્ટેટ ઓફ રામાધાણી પર દાદાનું બુલડોઝર. ચાણસ્માના ભાવેશ જીલિયાનું ફાર્મ હાઉસ તૂટ્યું. ચાણસ્માના જીલિયા ગામે થયો હતો હિચકારી હુમલો. ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર. ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું. પાટણ જિલ્લાના ચર્ચાસ્પદ બનેલા જીલિયા ગામના ફાર્મ હાઉસ અને પોલીસ પર હુમલાના મામલે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ ઓફ રામાધાણી તરીકે ઓળખાતા ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે થોડા દિવસો અગાઉ ફાર્મ હાઉસ અને પોલીસ વાન પર થયેલા હુમલાના કેસ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું. રીતે મેં આપને કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર સાહેબશ્રી અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે. ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે. બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે. જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે? ક્યાં ક્યાં ગોઠવી દેવામાં આવે છે? અત્યારે તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે. પીએસઆઈ શ્રી, પીઆઈ શ્રી અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા. આંકડામાં કહી શકાય કે કેટલા પોલીસ અધિકારીઓ હશે? દબાણ છે ખાલી વરંડો હટાવશે કે પછી અંદરનો પણ કોઈ ભાગ? અત્યારે આ પ્રોસેસ ચાલુ છે અને જે ટેકનિકલ માહિતી તમે વિસ્તરણ અધિકારી શ્રી અથવા પંચાયત વિભાગ પાસેથી મેળવી શકો. આજે કેટલા જગ્યા પર બુલડોઝર સર ફરશે? મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી. અરજી કરતો અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0.71 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલી છે. આજે એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલ હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. સાહેબ, આની વેલ્યુ કેટલી થતી હશે? કિંમત વેલ્યુ લગભગ સાહેબ 28 લાખની ઉપર જંત્રી છે આની થતી. સાહેબ આખું મકાન બધું છે કે દબાણની અંદર પાકું 2 માળનું એક મકાન છે, પતરાવાળું પાકું ઢાળિયું છે, એક સમાધિ છે, પ્લેબ્લોક રોડ છે અને પાકો વરંડો છે. એટલે એમ જોવા જઈએ તો આખું જે ફાર્મ હાઉસ છે આખું દબાણમાં છે? આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે. તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે. સાહેબ, જે રીતે કહી શકાય કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી ત્યારબાદ તંત્રની આ ગેરકાયદેસર દબાણ જોવા મળે? ના, તંત્રએ અગાઉથી જ કાર્યવાહી ચાલુ કરેલી હતી. 3/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે લખી દીધેલું હતું એટલે ફી ભરી લઈએ. અને કેટલા વર્ષથી બનેલું છે આ? એ લગભગ સાહેબ એનો અંદાજ નથી, પણ આ 2 વર્ષનું જ હશે, અંદાજ વધારે નહીં હોય. પણ જ્યારે ગ્રામ પંચાયતની ધ્યાને આવતા તરત કાર્યવાહી કરવામાં આવેલ છે. શું નામ ને હોદ્દો? મારું નામ અંબાલાલ ચૌધરી, વિસ્તરણ અધિકારી પંચાયત ચાણસ્મા. ની ગૌચર જમીન પર જે દબાણ આઈડેન્ટિફાઈ થયેલું છે તે દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પંચાયતના કર્મચારીઓ પણ હાજર છે. સમગ્ર પ્રક્રિયા આજે તમામ વહીવટીતંત્ર અહીંયા હાજર છે અને શાંતિપૂર્ણ રીતે હાલ ચાલુમાં છે. કેટલા સમયથી ગેરકાયદેસર બાંધકામ હતું?
કેટલા સમયથી હતું એ ખાસ અરજી ઉપરથી ધ્યાનમાં આવશે, જે આપને સર્કલ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા એ માહિતી આપવામાં આવે. એ સર્કલ ઇન્સ્પેક્ટરશ્રીને ખ્યાલ છે. VM ગઢવી, મામલતદાર ચાણસ્મા.